गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश में प्रोज लेसन समझवाना छे। प्रोज में यूनिट 1 इन ध लैंड ऑफ लिलीपुट के ध एंटीलोप वॉज अ लार्ज सीप के एंटीलोप एक मोटू वहण हतुं। वन्स इट वॉज सेलिंग इन द पेसिफिक ओशन के एक वार ते पेसिफिक महासागर में जई रह्युं हतुं। देर वेर 30 सेलर्स ऑन इट। सेलर्स एटले के खारवाओ कि तेना पर 30 खारवाओ हता। बिसाइड्स द सेलर्स देर वेर अ कैप्टन एंड अ डॉक्टर नेम्ड गुलिवर के खारवा उपरांत एक कैप्टन अने गुलिवर नामनो डॉक्टर हतो। इन द बिगिनिंग द सेलिंग वॉज स्मूथ के शुरुआत में वहण निर्विघ्न जई रह्युं हतुं। बट धेन देर अरोज अ स्टॉर्म इन द सी। पछी दरिया में तोफान शुरू थयुं। देर वॉज स्ट्रॉन्ग विंड एंड हेवी रेन के जोरदार पवन फूंकायो अने भारे वरसाद हतो। सेलिंग बीकेम डिफिकल्ट वहण चलावવું मुश्किल थई गयुं। द सी बिगेन टू ड्रिफ्ट के वहण तणावा लाग्युं। देन सडनली इट hit against a rock and broke to pieces. પછી અચાનક તે ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. Everyone on the ship started screaming and crying for help. વહાણમાં બધા ચીસો પાડવા લાગ્યા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. They tried to swim to the shore but only Gulliver reached the shore. તેમણે કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો પણ ફક્ત ગુલિવર જ કિનારા પર પહોંચ્યો. It was the shore of an island કે તે એક ટાપુનો કિનારો હતો. The name of the island was Lilliput કે તે ટાપુનું નામ લિલીપુટ હતું. Gulliver walked some distance but he was very tired કે ગુલિવર થોડું ચાલ્યો પણ તે ખૂબ થાકી ગયો હતો. He fell asleep on the grass કે તે ઘાસ પર ઊંઘી ગયો. He woke up the next morning and tried to get up. તે બીજે દિવસે સવારે જાગ્યો અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. But getting up was not possible. પણ ઉઠવાનું શક્ય ન હતું. His hands and legs were tied. તેના હાથ અને પગ બાંધેલા હતા. Gulliver felt something walking on his body. ગુલિવરને તેના શરીર પર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું. It was a tiny man કે તે એક નાનકડો માણસ હતો. Only 15 સેન્ટીમીટર્સ ટોલ કે ફક્ત 15 સેન્ટીમીટર ઊંચો. Soon there were several men on his body. થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા માણસો હતા. They were all very tiny કે તેઓ બધા ખૂબ નાનકડા હતા. There were lots of other tiny people on the ground. જમીન પર બીજા ઘણા નાનકડા માણસો પણ હતા. Some had bows and arrows in their hands. કે અમુક માણસોના હાથમાં તીર કામઠા હતા. તમે આ જે પિક્ચર આપ્યું છે તેમાં જોઈ શકો છો કે એમને કેવો બાંધેલો છે ને આ જે સાઈડમાં બધા નાના નાના માણસો દેખાય છે તે ટાઇની પીપલ કહેવાય છે ને અને કોઈકના હાથમાં તીર કામઠા છે તે પણ તમે આ પિક્ચરની અંદર જોઈ શકો છો ને કેવો બાંધેલો છે. એના હાથ પણ એકદમ ટોટલી બાંધી દેલા છે. અહીંયા પગ પણ બાંધેલા છે એના. આગળ જોઈએ. ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થર્સ્ટી કે ગુલિવર તરસ્યો અને ભૂખ્યો હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ ગેસ્ટ્રસ કે હું ઈશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું. હી થોટ કે તે વિચાર્યું, તેણે વિચાર્યું. સો હી મેડ સાયન્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ તેથી તેણે ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી.
Luckily, the tiny people understood his signs and brought small baskets of food. કે તેણે ખાવાને પીવાની જે સંજ્ઞાઓ કરી તે સદભાગીથી નાના લોકો તેની સંજ્ઞાઓ સમજી ગયા અને ખાવાની વસ્તુઓની નાની નાની ટોપલીઓ લાવ્યા. They also brought tiny barrels of water. કે તેઓ પાણીના નાનકડા એટલે કે લાકડાના પીપણ લાવ્યા. ગુલિવર ate all the food and drank all the water. એ ગુલિવરે બધી વસ્તુઓ ખાધી અને બધું પાણી પીધું. Now he felt refreshed. હવે તેને તાજગી લાગી. Walking will do me some good, he thought. કે ચાલવાથી મને સારું લાગશે એવું તેણે વિચાર્યું. But I cannot get up and so walking is not possible. પણ હું ઉઠી શકતો નથી અને તેથી ચાલવાનું શક્ય નથી. Some tiny man went to the king of Lilliput and told him about Gulliver. કે થોડા નાનકડા માણસો લીલીપુટના રાજા પાસે જઈને તેમને ગુલિવર વિશે કહ્યું. How big is he? The king asked. કે તે કેટલો મોટો છે એવું રાજાએ પૂછ્યું. He is very huge, they replied. કે તે ખૂબ જ મોટો છે એવો તેમણે જવાબ આપ્યો. Really? કે ખરેખર? Go and bring him here. કે જાઓ અને તેને અહીં લઈ આવો. The king ordered. કે રાજાએ હુકમ કર્યો. I want to see him. કે હું તેને જોવા માંગુ છું. Seeing is believing, he added. કે પ્રત્યક્ષ જોયેલું માનવામાં આવે છે એવું તેમણે ઉમેર્યું રાજાએ. The Lilliputians prepared a wooden carriage. કે લીલીપુટના લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. It was about 3.5 meters long. કે તે લગભગ 3.5 મીટર લાંબુ, 120 centimeters wide and 10 centimeters high from the ground. એટલે કે 3.5 મીટર લાંબુ, 120 સેન્ટીમીટર પહોળું અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું હતું. Now lifting Gulliver and putting him on the carriage become a problem. હવે ગુલિવરને ઉચકીને ગાડામાં કઈ રીતે મૂકવો તે સમસ્યા હતી. With great difficulty they solved it. ખૂબ મહેનત બાદ તેમને સમસ્યાનો ઉકેલ લાવ્યો. After a day's journey, એક દિવસની મુસાફરી કરીને they brought him to the king's court. તેમણે તેના રાજાના દરબારમાં હાજર કર્યો. The king and his men said. કે રાજા અને તેના માણસો બોલ્યા, this man is really very huge. કે આ માણસ ખરેખર ખૂબ મોટો છે. He is as big as a mountain. કે તે એક પર્વત જેટલો મોટો છે. They were afraid of him. કે તેમને તેનો ડર લાગતો હતો. But Gulliver greeted the king and promised to be their friend. પણ ગુલિવરે રાજાનું અભિવાદન કર્યું અને તેમના મિત્ર બની રહેવાનું વચન આપ્યું. The king was pleased and set him free. રાજા ખુશ થયો અને ગુલિવરને મુક્ત કર્યો. Gulliver lived on the island happily for a long time. ગુલિવર ઘણા સમય સુધી તે ટાપુ પર આનંદથી રહ્યો. થેન્ક યુ.